નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ફાગણ સુદ 12 ગુરુવાર, તારીખ 21/3/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:45 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:49. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે આશ્લેષા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જેટલી સારી મહેનત સારી દિશામાં કરશો, બુદ્ધિ વાપરીને આયોજન કરીને કામ કરશો તો ઘણી સારી સફળતાઓ મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો થોડાક માનસિક રીતે નબળા હોવાની શક્યતાઓ ગણી શકાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે દિવસની શરૂઆત આર્થિક બાબતોથી થતી દેખાય છે. આજની આર્થિક પરિસ્થિતિ આપણે સંતુલિત કરી શકીશું. આર્થિક પાસું બળવાન બનાવવા માટેના આપણા પ્રયત્ન સફળ થતા દેખાય છે. મિત્રો, તબિયત સાચવજો અને નાણાં ભીડ વધી જાય એવા ખર્ચા નહીં કરતા. વૃષભ રાશિવાળા માટે ખાસ કરીને જે લોકો નોકરી કરે છે એ લોકો માટે આજનો દિવસ થોડો તકલીફ લઈને આવતો દેખાય છે. મિત્રો, આજે ઘણી બધી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે. કદાચ આપણા ઉપરી અધિકારી, આપણા બોસ, એનો ઠપકો કદાચ સાંભળવો પડે. આજે ધીરજ ગુમાવવાની નથી. આજે શક્ય છે આજે આપણે થોડા માનસિક તણાવના ભોગ બનીએ, પણ ધીરજ રાખીને આજનો દિવસ પસાર કરશો તો સાંજ સુધીમાં વાતાવરણ ઠંડુ થઈ જાય. મિથુન રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં પ્રગતિ થતી દેખાય છે, પણ બીજા જે આપણા જીવનના પાસાઓ છે એમાં થોડીક ચિંતાઓ વધવાની શક્યતાઓ પણ ખરી. આજે છે ને નજીકના કોઈ સ્નેહી સાથે થોડો સમય વિતાવજો. થોડુંક મન હળવું થઈ જાય ને એનાથી તમને મોટી રાહત મળે. કર્ક રાશિવાળાએ આજે સાવધાની રાખવાની છે. મિત્રો, આજે કોઈની પણ સાથે વાદ વિવાદ નથી કરવાનો. આ વાત ધ્યાનમાં રાખશો. દિવસની શરૂઆત સારી. આજે કોઈક અંગત પ્રશ્નમાં થોડીક ચિંતા વધી શકે છે. આજે કર્ક રાશિવાળાએ ઘરમાં ખોટો વાદ વિવાદ ટાળવો જોઈએ. સિંહ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં સવારથી જ સાચવીને દિવસ શરૂ કરવાનો છે. આજે મનની મુરાદ મનમાં રહેતી દેખાય છે. તો મિત્રો, આજે નિરાશ નહીં થતા પ્રયત્ન ચાલુ રાખજો અને થોડી વધુ મહેનત સમજણ સાથે કરશો તો ચોક્કસ ફાયદો થાય. કન્યા રાશિવાળા માટે આજે કંઈક નવી યોજનાઓ અમલમાં લાવવાનું મન થાય. ઘણા દિવસથી મનમાં રહેલી યોજનાઓ આજે આપણે અમલમાં મૂકી શકીશું. આજે કોઈ અગત્યની બાબતો હશે ને એમાં સારો પ્રગતિકારક કામ થતું જોવા મળે. ઘણા બધા કન્યા રાશિવાળાને કોઈ સારી તક સામે આવીને મળે અને મિત્રો, આમાં તમારા સ્વજનોનો સાથ સહકાર અગત્યનો ભાગ ભજવી જાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે પરદેશથી ખૂબ સારા સમાચાર આવવાની શક્યતા છે. ભાઈ, આજે તમારા કરેલા પ્રયત્નો ફળતા દેખાય છે અને એમાંથી સારું પરિણામ આપણે પ્રાપ્ત કરી શકશું. આજે તુલા રાશિવાળા માટે પણ કંઈક નવી સારી તક સામે આવતી દેખાય છે, તો એને ઝડપવામાં ઢીલાસ નહીં કરતા. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડીક અલગ રીતથી થતી દેખાય છે. ભાઈ, આજે સવારે આપણે દિવસની શરૂઆત કરીને ત્યાં જ આપણું મન થાકેલું હોય ને એવો અનુભવ થાય. તો આવા સમયે થોડીક રાહતભરી વાત કરવી જોઈએ. શાંતિથી ઉઠવું જોઈએ. ઉઠીને કોઈ એવા કામોમાં ન જોડાવું જેનાથી આપણને તકલીફ થાય. અડધો કલાક થોડી રાહતભરી વાત કરીને આગળ નીકળશો તો તકલીફ ઓછી થઈ જશે. એક વખત માનસિક થાક ઉતરી ગયો
પછી આખો દિવસ આપણા માટે જ છે. આજે કોઈ સારા પોઝિટિવ વિચારવાળા માણસને મળજો, ઘણી બધી રાહત આપશે તમને. ધનરાશિવાળા માટે આજે આર્થિક અવરોધોનો સામનો થવાનો છે ભાઈ. તો આજે સવારથી જ આપણા આર્થિક આયોજન પર આપણી નજર હોવી જોઈએ. આપણું મન, મગજ, બધી વસ્તુઓ એવી સતત કાર્યરત રાખજો કે કોઈ નાની ભૂલ ન થાય અને આપણે આર્થિક બાબતમાં કોઈ મોટો ધોકો ન ખાઈ જઈએ. આજે બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળજો અને મનદુખ કોઈની સાથે ન કરવું. મકર રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડા ખર્ચાથી થતી દેખાય, પણ આજનો કરેલો ખર્ચ સારું વળતર અપાવી જાય. આજના કરેલા ખર્ચથી આપણા વેપારિક કામોમાં સરળતા આવવાની શક્યતા છે અને એ ખર્ચાઓ આપણા માટે આર્થિક પાસું સબળ કરવામાં સારો સાથ આપી જાય. આજે છે ને મકર રાશિવાળાના જીવનમાં કોઈક નવો વ્યક્તિ ઉમેરાતો દેખાય છે ભાઈ. કુંભ રાશિવાળાએ આજે સવારથી જ પોતાના નાણાકીય આયોજન પર ખૂબ સાવધાની સાથે આગળ વધવાનું જ. આજે કૌટુંબિક સમસ્યા પણ સતાવી શકે છે, ત્યાં પણ વાદ વિવાદ ટાળવો. નાણાં ભીડ હોય તો ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. મીન રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય. આ પ્રવાસ નોકરી ધંધાના કામ અંગેનો હોય અને આજના પ્રવાસથી આપણા પોતાના કામમાં આપણે સારી સફળતા મેળવી ને કામકાજને વધારી શકીએ, સારો લાભ લઈ શકીએ અને દિવસના અંતમાં એક આનંદનો અનુભવ ચોક્કસ રીતે કરી શકીએ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં પ્રતિષ્ઠા વધે અને પ્રતિષ્ઠા વધે એટલે નિંદાનો ટેક્સ આપણે ચૂકવવો જ પડે. એટલે નિંદાથી ક્યારેય ગભરાવું નહીં. આપણી નિંદા થવા માંડે ને એટલે આપણે માની લેવાનું કે આપણી પ્રગતિ થઈ. બરાબર? તો નિંદાથી ક્યારેય ગભરાવું નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. ઘણીવાર ખબર આપણી પેલી નસકોરી વારંવાર ફૂટતી હોય તેવા સમયે છે ને લીંબુનો રસ કાઢવાનો, એમાં થોડું પાણી ઉમેરવાનું અને પેલી ઇન્જેક્શન જેવી પિચકારી મળે ને એમાં એ રસ ભરીને નાકમાં પિચકારી મારીએ તો આ નસકોરીનો જે વારંવાર ફૂટવાનું દર્દ છે ને એ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ સરસ. કોઈનું બી અપમાન આપણે નહીં કરીએ. અને મિત્રો, જ્યારે આપણે કોઈનું અપમાન ન કરીએ તો પછી આપણું અપમાન કોણ કરે? કોઈ ના કરે ને. તો આ વાતને આજનો દિવસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું રેવદન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.